ટેકનોલોજીના જમાનામાં ગુનેગારો પણ હાઈટેક બન્યા છે, જેનો જીવતો જાગતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. કોઈ ચાવી નહીં, કોઈ વાયર કાપવાની ઝંઝટ નહીં, માત્ર એક મેગ્નેટ, એક બ્લૂટૂથ ડિવાઇસ અને મોબાઈલમાં એક એપ્લિકેશનના ઉપયોગથી માત્ર 5 જ મિનિટમાં લાખોની કાર ચોરી કરતી એક શાતિર અને હાઈટેક વાહનચોર ગેંગનો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપી હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરીને ફરાર હતો અને તે દરમિયાન આ વાહનચોરીના નેટવર્કને ચલાવતો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે 2 રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ મુકેશ કુમાર મેઘવાલ અને સલામ ઉર્ફે છોટિયો યુસુફ ખાન તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી 3 ચોરાઉ કાર, બ્લૂટૂથ ડિવાઇસ, મેગ્નેટ, 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹11.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ધરપકડથી સુરેન્દ્રનગર, મહેસાણા અને જામનગરમાં નોંધાયેલા વાહનચોરીના 3 મોટા ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સર, અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ માંગરવા સરે અનડિટેક વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવાની સૂચના કરેલ હોય, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એએસ ચાવડા, પીઆઈ ડામોર તથા પીઆઈ જાદવની ટીમો આ ગુનાઓ ડિટેક્ટ કરવા કાર્યરત હતી. એ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ વીડી રાવલિયા, ડીપી ઝાલા તથા વીડી ડોડિયાની ટીમને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 4-વ્હીલર ગાડી ચોરી કરતી એક આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતોને પકડવામાં સફળતા મળેલ છે. આ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને કુલ 11,70,000ની કિંમતની 3 4-વ્હીલ કાર કે જે એક અર્ટિગા તથા 2 સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવેલ છે. અને આની સાથે ધરપકડ થતાં સુરેન્દ્રનગર, જામનગર તથા મહેસાણા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના કુલ 3 ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. આ આરોપીઓના નામ જોઈએ તો એક પકડાયેલા આરોપીઓ પહેલો છે મુકેશ કુમાર મોહનલાલ મેઘવાળ, કે રાજસ્થાનના પાલીનો રહેવાસી છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે. તેના વિરુદ્ધ સુરેન્દ્રનગર, વલસાડ તથા પૂર્વ કચ્છમાં ઘરફોડ ચોરી તથા ધાડના ટોટલ 4 ગુનાઓ દાખલ છે. બીજો અન્ય આરોપી સલામ ઉર્ફે છોટિયો યુસુફ ખાન, કે જે રાજસ્થાનના જોધપુરનો રહેવાસી છે. અને એમાં એક મોટો ખુલાસો એ થયો છે કે આ આરોપી સલામ ઉર્ફે છોટિયો વર્ષ 2014ના મર્ડરના એક સજા બિકાનેર જેલમાં કાપી રહ્યો હતો. આ દરમિયાન તે ફેબ્રુઆરી મહિનામાં પેરોલ જમ્પ થઈ અને ત્યારબાદ આવી બધી ચોરીઓને એ અંજામ આપતો હતો. અને હાલ આ બંને આરોપીઓને પકડી અને સંલગ્ન પોલીસ સ્ટેશન સોંપી ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુ. આ બંને આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ ખૂબ એક હાઈટેક અને ખૂબ અલગ હતી. સર્વપ્રથમ તેઓ ગાડીના કાચ તોડીને અંદર પ્રવેશતા હતા. ત્યારબાદ પોતાની પાસે રહેલ 1 કિલો જાડું મોટું મેગ્નેટથી સ્ટેરિંગના લોકના નીચે રાખતા અને સ્ટેરિંગ લોકને તોડી અને સ્ટેરિંગને ફ્રી કરી નાખતા. ત્યારબાદ પોતાની પાસે રહેલ બ્લૂટૂથ ડિવાઇસ તથા એક એપ્લિકેશનની મદદથી કારના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી અને કારને અન્ય એક કોઈ પણ ચાવીથી ચાલુ કરી અને ત્યારબાદ ત્યાંથી આ ચોરીને અંજામ આપતા હતા. આમની પાસેથી આ 1 કિલો જેટલા વજનનું મેગ્નેટ પણ કબજે કરવામાં આવેલ છે. સૌથી વધારે તેઓએ સ્વિફ્ટ અને અર્ટિગા કાર જ વધારે ચોરી રાજસ્થાનમાં યુઝ કરી.